રાજકોટના શાપર વેરાવળમાં કરોડો રૂપિયાની લૂંટ થઈ છે। રાત્રે 1 વાગ્યે 5 થી 7 શખ્સો આવ્યા હતા। બુકાનીધારી શખ્સોએ વૃદ્ધને બંધક બનાવી લૂંટ ચલાવી છે। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા લૂંટનો ભોગ બન્યા। 2.47 કરોડ રોકડની મોટી લૂંટ ચલાવવામાં આવી છે। તો હાલમાં 5 થી 7 તોલા સોનાની પણ લૂંટ થઈ છે। તો લૂંટાયેલા રૂપિયા જમીન વેચાણના હોવાની પ્રાથમિક હકીકત સામે આવી। જાડેજા પરિવાર ખેતી અને પેટ્રોલ પંપ ચલાવે છે। તો પુત્ર જયવીરસિંહનો શાપર વેરાવળમાં પેટ્રોલ પંપ છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે દોડી ગયા છે। ગ્રામ્ય એસપી અને એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો રાત્રે પોલીસે ડ્રોન ઉડાવીને પણ તપાસ કરી હતી। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા। તો હાલમાં તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા ઋષિ લાઈવ જોડાઈ ગયા છે। જી ઋષિ, રાજકોટમાં લૂંટની ઘટના સામે આવી છે। કરોડો રૂપિયાની લૂંટ થઈ છે અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। શું બધું અપડેટ? રાજકોટ જિલ્લાના શાપર ગામની આ ઘટના છે, જ્યાં ગત રાત્રિએ 1 વાગે આ ઘટના બની હતી। જીતેન્દ્રસિંહ જાડેજા તેઓ 77 વર્ષના છે અને રૂપિયા 2 કરોડ ને 47 લાખની રોકડની આ દિલધડક લૂંટ થઈ છે અને સાથે 7 તોલા જેટલા સોનાની પણ લૂંટ થઈ છે। જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવવામાં આવ્યા છે। જાડેજા પરિવારની વાત કરવામાં આવે તો જાડેજા પરિવાર પેટ્રોલ પંપના વ્યવસાય, પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે। હું તમને શાપર વેરાવળ પંથકના દ્રશ્ય બતાવી રહ્યો છું। ગ્રામ્ય એસપીએ સૂચના આપી છે અને ત્યારબાદ એલસીબી, એસઓજી સહિતની ટીમ અત્યારે સમગ્ર પંથકમાં તપાસ કરી રહી છે। રોડ પર ક્યાંય સીસીટીવી જણાય તો તે પણ પોલીસ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। ગામડા વિસ્તાર છે તો ગામડા વિસ્તારમાં સીસીટીવી મળવા મુશ્કેલ છે। મુખ્ય માર્ગ ઉપર ખૂબ ઓછા સીસીટીવી છે, જ્યારે ચોરા ઉપર સીસીટીવી સ્પષ્ટપણે જે મળી રહ્યા છે અને તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં જયવીરસિંહ જાડેજા રહે છે, એટલે કે જીતેન્દ્રસિંહના પુત્ર, તેમના નામનો પેટ્રોલ પંપ શાપરમાં કાર્યરત છે। હાલ તો અત્યારે ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સહિતની સમગ્ર ટીમ અત્યારે કામે લાગી છે। ત્યારે 7 જેટલા બુકાનીધારો શખ્સોએ આ કૃત્ય કર્યું છે અને સાથે 7 શખ્સોને પકડવા માટે સમગ્ર પંથકમાં અત્યારે નાકાબંધી પણ કરી દેવામાં આવી છે। જી બિલકુલ, સંપૂર્ણ વિગતો બદલ હાલ તો જે મળી રહી છે તે પ્રકારે એવી ઘટના છે કે બુકાનીધારી શખ્સો આવ્યા હતા અને તેઓએ લૂંટ ચલાવી છે। પરંતુ હજુ સુધી જે વાત સામે આવી કે ક્યાંક જમીનના જે રૂપિયા હતા તેની લૂંટ થઈ છે, એટલે કે કોઈ અંદરનો વ્યક્તિ અથવા તો બાતમીદારી કે જેમના દ્વારા આ સમગ્ર જે જમીન વેચણી છે થઈ છે તેની બાબત ખબર હોય એ વ્યક્તિએ લૂંટ ચલાવી હોય, આવી શક્યતા પોલીસે કેટલી વ્યક્ત કરી? સ્પષ્ટપણે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રૂપિયા 2 કરોડ ને 47 લાખ જે રોકડા લૂંટાયા છે તે જમીન વેચી હતી જીતેન્દ્રસિંહ જાડેજાએ। તેમના રૂપિયા હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। તે આધારે તેને તપાસ શરૂ કરી છે કે કોઈ જાણભેદુ હોવાની જ શક્યતા છે, કારણ કે રૂપિયા ક્યાં રાખેલા છે એ આ બુકાનીધારી શખ્સોને કોને બાતમી આપી। હાલ તો આ લૂંટારૂ જે છે તે પ્રોફેશનલ લૂંટારૂ અત્યારે પ્રાથમિક તબક્કે લાગી રહ્યા છે, પરંતુ જ્યારે જમીન વેચાણી અને સોદો થયો ત્યારબાદ કયા કયા લોકો આ સોદામાં સંકળાયેલા હતા, રૂપિયા ક્યારે આવ્યા, ક્યાં રાખ્યા હતા, એ સમગ્ર મોડસ ઓપરેન્ડી આખી છે અને લૂંટનો પ્લાન કોને ઘડ્યો હતો તે તમામે તમામ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે। કારણ કે રૂપિયા વેચનાર, જે જમીન વેચનાર અને જમીન ખરીદનાર, એટલે કે રૂપિયાની લેતી દેતી જે વ્યક્તિઓ વચ્ચે થઈ છે તેની પણ અત્યારે સખ્ત પૂછપરછ શરૂ છે અને પોલીસે અત્યારે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે। જી બિલકુલ ઋષિ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।